નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 9 સમય સંખ્યાઓની શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું અહીંયા ધ્યાન. સૌથી પહેલાં આપણે જોઈશું કે સમય સંખ્યા કોને કહેવાય. તો સમય સંખ્યા એટલે કે એવી સંખ્યાઓ કે જેને p/q એટલે કે pના છેદમાં q એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. જ્યાં p એ અંશ છે અને q એ શું છે? છેદ છે. એટલે કે અંશ અને છેદ આપણે અપૂર્ણાંકમાં ભણી ગયા છે કે બધી જ અપૂર્ણાંક કેવા હોય? અંશ અને છેદ પ્રકારના, બરાબર. તો આવા બધી જ સંખ્યાઓને કેવી કહેવાય? સમય સંખ્યા. દાખલા તરીકે તમને કોઈ 3 જ આપેલા છે તો એમ પૂછે કે 3 એ સમય સંખ્યા છે, તો 3ના છેદમાં શું લખવાનું? સમય બનાવવા માટે 3ના નીચે કંઈ ના આપ્યું હોય તો 1 મૂકવાનું. હવે દેખો, આ અંશ અને છેદ સ્વરૂપ થઈ ગયું એટલે 3ના છેદમાં 1. પછી આપણે કહી શકીએ કે 3 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. p અંશ એ ધન, ઋણ કે શૂન્ય હોય છે, જ્યારે q છેદ એ હંમેશા ધન હોય છે. જો p અંશ એ ધન હોય તો આપેલ સમય સંખ્યાની ધન સમય સંખ્યા કહેવાય, અને જો p ઋણ હોય તો તેની ઋણ સમય સંખ્યા, અને જો p શૂન્ય હોય તો શૂન્ય સમય સંખ્યા કહેવાય. આ રીતે સમય સંખ્યા 3 પ્રકારે વહેંચી શકાય: ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યા. પણ q હંમેશા કેવો હોય છે? ધન જ હોય છે. એના પછી આપણે જોઈશું સમાન સમય સંખ્યા. તો કોઈ પણ બે સંખ્યા આપેલી છે અને એ બંને સમય સંખ્યા સમાન છે કે નહીં તે આપણે ચકાસવું છે. તો અહીંયા દેખો, -2/3ના ક્યાંય છેદ ઉડતા નથી એટલે મેં એને એમને એમ જ લખ્યું છે. અહીંયા 4/6ના છેદ ઉડે છે. કેમ? કારણ કે 4 અને 6 એક જ ઘડિયામાં આવે. 2 દુ 4 અને 2 તરી 6. એટલે આ 2/3 તો હતું જ, અને બીજું પણ તમને શું મળ્યું? -2/3. જે બંને કેવા છે? સરખા છે. તો આને કેવી કહેવાય? સમય સંખ્યા સમાન છે તેમ કહી શકાય. તો તમને કોઈ પણ બે સમય સંખ્યા આપી હોય ને આપેલ બે સમય સંખ્યા સમાન છે કે નહીં તેવું પૂછે તો શું કરવાનું? એના છેદ ઉડાડવાના. અને જો બંને સંખ્યાઓ સરખી આવે, છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ન ઉડતા હોય તો આપેલ સમય સંખ્યા તેમના તેમ રહેવા દેવાની, બરાબર. અને જો સમાન હોય તો સમાન કહી શકાય. અહીંયા મેં ધન સમય સંખ્યાના ઉદાહરણ આપ્યા છે. દેખો, 3/8, 5/7, 2/9 આવી બધી સંખ્યાઓની ધન જેમાં કોઈ નિશાની હોતી નથી, પ્લસ જ હોય છે. ઋણમાં અંશ ઋણ હોય, -5, -3, -9, બરાબર. એ બધી ઋણ કહેવાય. અને જો શૂન્ય સમય સંખ્યા હોય તો અંશમાં શૂન્ય લખેલું હોય, બરાબર. એને શૂન્ય સમય સંખ્યા કહેવાય. પછી લખ્યું છે કે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. તો કોઈ પણ ધન સમય સંખ્યા હોય, અહીં મેં ઉદાહરણમાં લખી એવી જો કોઈ સમય સંખ્યા હોય અને એનું જો આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું હોય તો એવી સંખ્યાઓ હંમેશા 0 અને 1ની વચ્ચે આવે. કોની વચ્ચે આવે? 0 અને 1ની વચ્ચે આવે. એટલું ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે ધન સમય સંખ્યાઓ સંખ્યા રેખા પર 0ની કઈ સાઈડ આવે છે? આપણને ખબર છે, જમણી બાજુ આવે છે. એટલા માટે 0 અને 1ની વચ્ચે આવે. જો ઋણ હોય તો 0 અને -1ની વચ્ચે આવે. લખ્યું છે કે જો ઋણ સમય સંખ્યા હોય અને એનું જો આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું હોય તો 0 અને -1 આવે. હમણાં જ્યારે મેં ધનનું કીધું ત્યારે 0 આ બાજુ લખ્યા હતા અને 1 આ બાજુ લખ્યા હતા. હવે જ્યારે ઋણનું કરું છું ત્યારે 0 આ બાજુ અને -1 આ બાજુ. કેમ? કારણ કે ધન 0ની જમણી બાજુ આવે અને ઋણ એ 0ની કઈ બાજુ આવે? ડાબી બાજુ, બરાબર. આટલું તમારે યાદ રાખવાનું છે. અહીં લખ્યું છે કે સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી. પ્રમાણિત સ્વરૂપ એટલે કેવું કે જે પણ સમય સંખ્યા આપી છે એના છેદ ઉડાડીને એનું નાનામાં નાનું સ્વરૂપ આપવું. એટલે ટૂંકમાં અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય, બરાબર. તો અહીંયા લખ્યું છે -45/30. તો દેખો, 45 અને 30 એક જ ઘડિયામાં આવે. ઘડિયા પાક્કા હોય એને આ સરસ રીતે આવડશે. 15ના ઘડિયામાં આવે. 15 તરી 45 અને 15 દુ 30, બરાબર. તો જવાબ આવે તમારો -3/2. જેને આવી રીતે છેદ ઉડાડતા ના આવડે એણે શું કરવાનું? તો 45ના ભાગ પાડી દેવાના કે 5 ગુણ્યા 3 ગુણ્યા 3, બરાબર. એના છેદમાં 30 ના પાડવાના. 2 ગુણ્યા 5 ગુણ્યા 3.
હવે સરખું સરખું કેન્સલ કરવાના, 5 5 ઉડી ગયા, 3 3 ઉડી ગયા. હવે શું વધ્યું? તો ઉપર 3 વધ્યા અને નીચે 2 વધ્યા, જે તમારો જવાબ છે. આવું ક્યારે કરવાનું? કહું તમે બહુ નાના હતા ત્યારે નાના ધોરણમાં કરવાનું. હવે જેમ જેમ મોટા થઈએ આપણે એમને આપણે સરળ રીતે દાખલા કરતા શીખીએ તે આપણે શીખવાનું. એટલા માટે મેં તમને એવી રીત શીખવાડી નથી. આપણે ઘડિયા આધારિત જ રીત શીખીને આપેલ સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની. કે 15 તરી 45 અને 15 દુ 30, એટલે જવાબ આવે -3/2. અહીંયા 36/-24 છે, તો છાયો છાયો 36 અને 6 ચોક 24. અહીંયા 6/4. ફરીથી અહીંયા છેદ ઉડે છે કે 6 અને 4 એક જ ઘડિયામાં આવે, કે 2 તરી 6 અને 2 દુ 6, 2 દુ 4, તો -3/2. અહીંયા 3/15 છે, બરાબર, અને બંને માઇનસ છે, એટલે બંને જો માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે અહીંયા મેં સીધું 3/15 લખ્યું છે, બરાબર. એના છેદ ઉડાડો તો 3 પંચા 15, એટલે જવાબ તમારો આવે 1/5. અહીંયા મેં 2 દાખલા લખેલા છે, તમારે જાતે કરવાના છે. આવી જ રીતે છેદ ઉડાડીને દાખલા કરવાના છે. જે સિવાય ઉદાહરણમાં જે કરાવું એ તો કરવાના જ, બરાબર, નોટની અંદર. આગળ છે કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ. અહીંયા 3/8નું કરવું છે, બરાબર. અહીંયા 3 એ કેવા છે? ધન, એટલે આપેલ સમય સંખ્યા કેવી કહેવાશે? ધન કહેવાય, બરાબર. હવે આપણે એનું નિરૂપણ કરવું છે, તો મેં હમણાં જ કીધું કે જો કોઈ ધન સમય સંખ્યા હોય અને એનું જો આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું હોય તો 0 અને કોની વચ્ચે આવે? 0 અને કોની વચ્ચે આવે? 1ની વચ્ચે આવે. વચ્ચે કેટલા ભાગ પડે? તો છેદમાં જેટલા હોય, છેદમાં કેટલા લખેલા છે? 8, એટલે 8 ભાગ પડે. 1થી ચાલુ કરવાનું. 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8. ક્યાં અટકવાનું? તો 8 ભાગ પડી જવા જોઈએ. 0થી ગણવાનું ચાલુ કરવાનું. 1 2 3 4 5 6 7 અને 8. 8 આવી ગયા. 8 ભાગ પાડવાના, તો 8 થઈ ગયા, એટલે અહીંયા શું લખી દેવાનું? 1. એટલે આપેલ સમય સંખ્યા કોની કોની વચ્ચે આવે? 0 અને 1ની વચ્ચે. ખ્યાલ આવી ગયો? એના પછી 1/5, તે પણ 0 અને 1ની વચ્ચે આવે. છેદમાં લખ્યા છે 5, તો આપણે કેટલા ભાગ પાડવાના? 5. 1/5, 2/5, 3/5, 4/5. હવે અહીંથી ગણી લેવાનું. દેખો 1 2 3 4 અને 5. આમ પણ અહીંયા 5/5 આવે, એટલે 5 5 ઉડી જાય, એટલે 1 આવી ગયો. આ રીતે આપણે પછી જે સંખ્યા લખી છે ત્યાં આવી રીતે બિંદુ વડે નિરૂપણ કરવાનું. અહીંયા 3/8 હતી, તો આ નિરૂપણ કર્યું, બરાબર. અહીંયા 1/5 છે, તો આ નિરૂપણ કર્યું. આવી અંશ અને છેદવાળી સંખ્યા હોય તો આવી રીતે થાય, બરાબર. એના પછી છે 2.1/3. અહીંયા મારે થોડી ભૂલ થઈ છે, ધ્યાન આપજો કે 2.1/3 હોય તો આ સંખ્યા અહીંયા જે આગળ લખ્યું છે 2, એટલે અહીંયા 2 આવે, અને 2 પછી કયો આંકડો આવે? એ અહીંયા આવે, 3 આવે. તો આ સંખ્યા કોની કોની વચ્ચે આવે? 2 અને 3ની વચ્ચે. દાખલા તરીકે કોઈ સંખ્યા છે 4.1/5, તો આ સંખ્યા કોની વચ્ચે આવે? તો 4 અને 4 પછીની સંખ્યાની વચ્ચે આવે, બરાબર. પેલું 0 અને 1 વાળું ક્યારે આવે? કે જ્યારે ફક્ત અંશ અને છેદવાળી હોય. આ મિશ્ર અપૂર્ણાંકમાં છે. જોયું? 2.1/3 કેવું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. જ્યારે બી મિશ્ર અપૂર્ણાંકમાં હોય ત્યારે આગળનો અપૂર્ણાંક લેવાનો, એટલે 2, અને એના પછીનો અપૂર્ણાંક અહીંયા પાછળ આવે. દાખલા તરીકે આ તો ધન છે, કોઈ નિશાની નથી ધન. દાખલા તરીકે -2.1/3 છે, તો આનું જો મારે નિરૂપણ કરવું હોય તો આગળનો અપૂર્ણાંક -2 આ બાજુ લખવાનો, અને -3 એના પછીનો આ બાજુ. એની વચ્ચે આ બીજી બધી સંખ્યાઓનું નિરૂપણ કરવાનું. કેમ આવી રીતે? કારણ કે 0ની કઈ બાજુ આવે? ડાબી બાજુ. એટલે ઋણનું ધન કરતાં હંમેશા ઊંધું લખવાનું હોય છે, એટલું યાદ રાખવાનું. અહીંયા આપણે 2.1/3 શું કરીએ? તો અહીંયા 0 ના આવે પણ 2 આવે, અહીં 1 ના આવે પણ 3 આવે. હવે 2.1/3 કેટલા ભાગ પાડવાના? છેદમાં હોય એટલા 3 ભાગ પાડવાના, તો 1 આ 2 અને આ 3 ભાગ પડી ગયા, અને પછી શું લખી દેવાનું? 3. 2.1/3, 2.2/3 અને 3. ખ્યાલ આવી ગયો? અને જેનું નિરૂપણ કરવાનું એ લખવાનું. અહીંયા છે -3/8. હવે આ સંખ્યા માઇનસ છે, હમણાં ધન હતી, બરાબર. માઇનસ હોય તો 0 આ બાજુ આવે ને -1 આ બાજુ આવે. ભાગ કેટલા પાડવાના? તો છેદમાં જેટલા હોય એટલા. 8, અને 1થી જ શરૂઆત જ કરવાની. -1/8, -2/8, -3/8, -4/8, -5/8, 6/8, 7/8, અને 8/8 આવે ત્યાં આપણે -1 લખી દેવાનું, કારણ કે બંને ઉડી જાય, બરાબર.
ચલો એના પછી આપણે જોઈશું કે સમય સંખ્યાની સરખામણી. કોઈ પણ બે સમય સંખ્યા આપેલી હોય તો નાની છે કે મોટી તે જોવા માટે આપણે જો નક્કી કરવું હોય તો એના માટે સમય સંખ્યાની સરખામણી કરવી પડે. દાખલા તરીકે -2/7 છે અને 1/2 છે. આમાં નાનું કોણ અને મોટું કોણ? તો અહીંયા તો એક સંખ્યા ઋણ છે ને એક કેવી છે? ધન છે. એક કેવી છે? ઋણ અને એક ધન છે. આપણને ખબર જ છે કે ધન સંખ્યાઓ ઋણ કરતાં કેવી હોય? મોટી હોય. એટલે ઋણની બાજુ એટલે લેસ ધેન -2/7 આને લેસ ધેન કહેવાય. ખબર છે ને બધાને? લેસ ધેન 1/2 થાય. ઋણ અને ધન છે એટલા માટે. પણ જુઓ અહીંયા જુઓ કે બંને સંખ્યાઓ ધન આપેલી હોય, આ બી માઇનસ છે ને આ બી માઇનસ, ઉપર નીચે બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. એટલે મેં અહીંયા સીધું 3/5 અને 2/7 લખ્યું. બરાબર. હવે જ્યારે આ બંને સંખ્યાઓમાં નાનું કોણ અને મોટું કોણ એવું જો પૂછ્યું હોય તો બંનેના છેદ સરખા જોઈએ. પણ અહીંયા છેદ સરખા છે નહીં, તો આપણે છેદને સરખા બનાવવા પડે. તો અહીંયા બનાવે છે દેખો, 5ને હું 7 સાથે ગુણું તો ઉપર બી 7 સાથે જ ગુણવાનું. એટલે અહીંયા 7×5 = 35 આવી જાય. બીજા 2/7માં 35 લાવવા માટે 7ને જો હું 5 સાથે ગુણું તો ઉપર પણ 5 સાથે ગુણવાનું. એટલે દેખો આ બાજુ આવે તમારું 21/35 અને આ બાજુ 5 દુ 10 અને છેદમાં 35. હવે છેદ સરખા થઈ ગયા 35. હવે ઉપરની સંખ્યાઓને જોઈને નક્કી કરવાનું કે 21 અને 10માં કોણ મોટું છે? 21 મોટા. એટલે 2 પાંખિયા કોની બાજુ આવશે? 21 બાજુ. બરાબર. તો આ રીતે આપણે સમય સંખ્યાની શું કરી શકીએ? સરખામણી. શું કરવાનું? છેદ સરખા ના હોય તો સૌથી પહેલાં છેદ સરખા બનાવવાના અને એના પછી નક્કી કરવાનું કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. અહીંયા આપણે ઉદાહરણ 3માં પૂછ્યું છે કે શું -4/9 અને -16/36 સરખા છે? તો અહીંયા દેખો -4/9ના છેદ ઉડતા નથી એટલે એમના એમ, પણ અહીંયા 16/36ના ઉડે છે કે ચોખ્ખું 16 અને 4 9 36. તો એનો જવાબ પણ શું આવ્યો? -4/9. અને આ તો હતું જ, તો બંને સરખા દેખાય છે માટે હા બંને સરખા છે. એના પછી બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવાની. અહીં છે કે -3/5 અને -1/3. હવે અહીંયા સમય સંખ્યા શોધવા માટે પણ છેદ સરખા જોઈએ. તો અહીંયા દેખો 5ને 3 સાથે ગુણું તો 15 આવે. અહીંયા 3ને કોની સાથે ગુણું તો 5 સાથે તો 15 આવે. બંને બાજુ આવી ગયું. યાદ રાખવાનું કે નીચે જેની સાથે ગુણ્યા હોય તો ઉપર બી એની સાથે જ ગુણવાના. અહીંયા 5 છે તો ઉપર પણ 5 સાથે જ. 3 તરી 9 એટલે -9/15 અને -5/15. બરાબર. હવે દેખો છેદ સરખા થઈ ગયા. હવે -9થી લઈ -5 સુધીમાં વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે? તો -8 આવે, -7 આવે અને -6 આવે. ને છેદમાં તો શું લખવાનું આપણે? 15. તો મળી ગઈ સમય સંખ્યાઓ. બરાબર. તો યાદ રાખવાનું કે સરખામણી કરવી હોય કે તેમની વચ્ચેની સંખ્યા શોધવી હોય આપણે છેદ સરખા કરવા પડે. અહીં લખ્યું છે મેં કે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યા મળે છે. એવું જરૂરી નથી કે ચોક્કસ જ મળે. બરાબર. એકથી વધુ સમય સંખ્યા મળે છે. કેવી રીતે? તો અહીંયા દેખો એની એ જ રકમ લખી છે -3/5 અને 1/3. આગળ મેં છેદ સરખા કરવા માટે 15 લાવવા માટે એકને 3 વડે ને એકને 5 વડે ગુણ્યા હતા. પણ અહીંયા હું દેખો 6 સાથે ગુણું છું તો અહીંયા પણ 10 સાથે. તો બંને બાજુ 30 થઈ ગયા. 6 × 5 = 30 અને 10 તરી 30. અહીંયા 6 સાથે ગુણો તો ઉપર બી 6 સાથે એટલે 6 તરી 18 આવે. અહીંયા 10 તો ઉપર બી 10 એટલે 10 × 1 = 10 આવે. હવે 18 અને 10ની વચ્ચે કેટલી બધી સમય સંખ્યાઓ થઈ? દેખો 18ની પહેલાં કયો આંકડો આવે? 17, 16, 15, 14, 12. ત્યાંથી લઈ ક્યાં સુધી? તો 10થી આગળનો આંકડો ક્યાં? 9 સુધી. એટલે મેં અહીંયા ડેશ કરી 9 સીધી લખી છે. બરાબર. એટલે કે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે ચોક્કસ સમય સંખ્યા મળતી નથી. એકથી વધુ સમય સંખ્યા મેળવી શકાય છે. એના પછી છે -2 અને -1ની વચ્ચે 3 સમય સંખ્યા શોધો. તો અહીંયા દેખો મેં હમણાં જ કીધું હતું કે કોઈ પણ સંખ્યાનું પૂર્ણ સમય સંખ્યા ના હોય ને તેને બનાવી હોય તો છેદમાં શું લખી દેવાનું? 1. એટલે મેં અહીંયા લખી દીધું. એના પછી
હવે આ બંને વચ્ચેની સમય સંખ્યા 3 પૂછી છે, તો અહીંયા તો -2 -1 વચ્ચે તો કોઈ આંકડો જ ના આવે, તો અહીંયા એક એક જીરો ઉમેરવાના. દેખો અહીંયા એક જીરો ઉમેરો તો ઉપર બી એક જીરો ઉમેરવાના, અહીંયા એક જીરો મૂકો તો ઉપર બી એક જીરો. હવે દેખો ઉપર છેદ સરખા થઈ ગયા 10 અને 10, અને ઉપર -20 થી આગળનો આંકડો -19 -18 -17. અહીંયા 3 કીધી છે એટલે મેં આટલી 3 જ લખી. આગળ તમે લખી શકો -16/10, પછી કઈ આવશે -15/10, પછી કઈ આવશે -14/10, 13/10, 12/10, 11/10, એવું ક્યાં સુધી 9 સુધી. બરાબર, આની વચ્ચેની સંખ્યાઓ લખવાની છે. પછી છે કે પેટર્ન મુજબ વધુ 4 સંખ્યા લખો. તો તમને ચોપડીમાં જોજો રકમમાં પેટર્ન આપેલી છે. બરાબર, કે -1/3, 2/6, 3/9, 4/12. બરાબર, 4 સંખ્યા આપી છે. અહીંયા તમે જુઓ છો ઉપર 1 2 3 4 એવું છે, અને નીચે શું છે 3નો ઘડિયો છે. દેખો 3 3 દુ 6, 3 3 9, 3 ચોક 12. આપણે બીજી એના જેવી 5 કીધી છે, તો દેખો ઉપર મેં તો 5 6 7 8 9 એ તો લખી દીધું, અને પછી આગળ ઘડિયો વધારવાનો. 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24 ને 3 9 27. તો મળી ગઈ આપણને 5 સંખ્યાઓ. પેટર્ન જોવાની છે ને એના આધારે લખવાની છે. ઉપર તો 1 2 3 4 એટલે સુધી આપેલું છે, એના પછી 5 6 7 આપણે સળંગ જાય છે. નીચે છે 3નો ઘડિયો જે આપણે લખવાનું છે. બરાબર, આટલું અહીંયા આપણે શું જોયું કે સમય સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યાના પ્રકાર, તેની સરખામણી. બરાબર, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું, સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ, કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવી, નાની છે કે મોટી તે ચકાસવું. બરાબર, એ બધું નાનું નાનું આની અંદર આવી જાય છે. આ બધું તમારે સ્વાધ્યાય 9.1 માં આવશે. એ તમારે ગણિતની નોટમાં લખવાનું છે. એટલે કે આ વિડીયોની અંદર જેટલા બી દાખલા કરાય છે તે તો લખવાના જ, અને એના સિવાય સ્વાધ્યાય 9.1 તમારે ગણિતની નોટમાં લખવાનું છે.